હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને અત્યારે અમે છે ને આપણા દેશમાં પહોંચી ગયા છીએ કે આપણે દેશમાં આવી ગયા છીએ. એવી રીતે સુરતની જર્ની પૂરી કરી અને અત્યારે આપણે જઈએ છીએ આપણા ઘેર આદરી. અને હવે પછી જો દિત્યાબેન પણ ઉઠી ગયા છે, સુઈ ગયા હતા ટ્રેનમાં. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાઉં છું આદરી. તો દિત્યાબેન ને ભૂખ લાગી હતી તો એ નાસ્તો કરે છે. અને નરેશે છે ને આપણો રથ હવે હાથમાં લઈ લીધો છે, બરાબર ને નરેશ? હા, રથની દોરી અમે હાથમાં લઈ લીધી છે થોડીક વાર. આગળ રથને ઉડાડીને પહોંચાડી દેશે સીધા ઘરે. તો હવે ઘરે જઈને મમ્મી પપ્પા ને એ લોકોને 4-5 દિવસથી આપણે મળ્યા નથી, તો હવે આપણે છે ને ઘરે જઈને જ વિડીયો કન્ટિન્યુ કરશું. ચલો તો હવે આપણે ઘરે પહોંચી ગયા છે. જો અહીંયા દિત્યા આવીને રમવાની શરૂઆત કરી દીધી છે. દિત્યા, તને આદરી મજા આવે કે સુરત મજા આવતી? હે? અમદાવાદ. અમદાવાદ તો આપણે ગયા જ નતા. ખેતરમાં મજા આવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે નવા વિડીયોમાં તમે 4-5 દિવસનું સ્વાગત નથી કર્યું, તો અત્યારે મેં સ્વાગત કરું છું. નરેશ જલપાન દીચાને આવી જા ફરીને 4-5 દિવસનું ભેગું સ્વાગત કરી લીધું. સ્વાગત કરી લીધું. હવે જો આ બધો સામાન લઈ ગયા હતા, એક જ લઈ ગયા હતા સુટકેસ. એક થેલો વધારો લઈને આવ્યા. આખો સાડીનો તો કે સુરત આપણે આજ જેને આ પેલો વિડીયો જોયો હોય, સુરત આપણે ગાડી લઈને નતા ગયા, આપણે ટ્રેનમાં ગયા હતા. એ જૂના વિડીયો જોઈ લેજો તમે. ચાલો તો 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે સવારનો. અને આવતાની સાથે જો કચરાને એવું કાઢી લીધું છે, પછી મેન રીતે નાઈ લીધું છે. નરેશ ને બાકી છે, આપણે પેલા નાઈ લઈને ગરમ પાણી કરીને તોય આપણું ઘણું બધું થાક ઉતરી જાય. તો ચાલો, સરસ મજા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને હવે આપણે આપણું મિશ્રણ પણ સંભાળી લીધું છે. અત્યારે જો અહીંયા છે ને મેં તુરિયા લઈ લીધા છે. મમ્મી હજી રસોઈ નથી બનાવી, એક જ હતા. અને પપ્પા તો સોમવારે એટલે એના માટે છે ને મારે કેળા વગાડવાના છે અને મારે 3 ને જમવાનું છે. એટલે હું અટાણે શાક રોટલા બનાવું છું. રસોઈ કરવાનું ચાલુ કરી દીધું છે આપણે. ભાદરવાનો છેલ્લો સોમવાર છે એટલે સોમવાર તો અહીંયા પાડે. બાકી કપડાનો તો ઢગલો છે, એટલા બધા કપડા ધોવાના છે. પણ આજે તો ધોવાશે નહીં કપડા, એટલે કાલે આપણે કપડા ધોવા બેસવું પડશે. તો એવું બધું અત્યારનું રૂટીન ચાલુ છે, બરાબર ને નરેશ? બરાબર છે. તમે નાઈ લો એટલે તમારી થાક ઉતરી જાય. હા, મારે તો હું તો પછી વિચારું કે ભાદરવા મહિનાનો છેલ્લો સોમવાર છે, કપડાં ધોવાય નહીં, નાવાય પણ નહીં. હું તો એવું વિચારું છું અત્યારે. નરેશને તો આમે નાવાની બહુ આળસ થાય, એટલે એમ તો જેવું એવું કઈ હાથમાં આવી જવું જોઈએ. હા, જો મારું પાણી આ ગરમ થાય જ છે. એકવાર ગરમ થઈ ગયું હતું તો બીજા નાઈ આવવા ચોરી લીધું. હા, એકવાર નરેશે ગરમ પાણી કર્યું હતું ને તો ઈ નાવા ગયા તો બાથરૂમમાં હું નાવા ઓલરેડી પહોંચી ગઈ છે. મેં મારો નંબર ઉપર રાખી લીધો છે, એટલે ઈ પાણી પછી મેં લઈ લીધું અને નરેશે પાછું પાણી મૂકી દીધું. જો થઈ ગયું છે, હાલો જલ્દી હું પણ નાઈ લઉં. બરોબર, નાઈને પછી સુઈ જાઉં સીધું. તો પેલા તો મારે અડધો દિવસ નીંદર કરવી. ચાલો તો આપણે ફાઇનલી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે એક રોટલો છે ને આપણે ચડે છે. જો અહીંયા આપણે મસ્ત મજાના રોટલા બનાવી નાખ્યા છે. હવે ખાલી છે ને આપણે માખણથી ચોપડવાના બાકી છે, એટલે આપણે માખણથી ફટાફટ રોટલા ચોપડીને પછી છે ને એક રોટલો હજી ચડે છે. અને અહીંયા છે ને આજે સોમવાર છે એટલે આપણે નિવેદ બને છે. અહીંયા જો આપણે તુરિયા બટેકાનું શાક બનાવી નાખ્યું છે અને પપ્પા માટે કેળા પણ વઘારી નાખ્યા છે. એટલે આપણી ઓલમોસ્ટ બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે છે ને બહુ જ ભૂખ લાગી છે, કેમ કે સાંજે કંઈ કટક બટક ખાલી પિઝા જ ખાધા હતા, બીજું કંઈ ખાધું નહોતું. એટલે ભૂખ લાગી ગઈ છે. ચાલો તો બધા લોકોને બોલાવીએ અને પેલા જમી લઈએ અને જમીને પછી છે ને સૂઈ જવું છે, આરામ કરી લેવો છે, કેમ કે બહુ થાક લાગ્યો છે, નીંદર નહોતી આવી બહુ ટ્રેનમાં. એટલે જમીન સૂઈ જાય એટલે પછી આપણે પાછા વિડીયોમાં કન્ટિન્યુ કરશું. ચાલો તો જમીને છે ને આપણે 11-11:30 વાગ્યાની આસપાસ સૂઈ ગયા હતા. અત્યારે જો ઘડિયાળમાં 3 વાગ્યા છે, અત્યારે ઉઠી ગઈ છું. અને દિત્યાબેન મોડા સુતા હતા, એ હજી સૂતી છે. અને અત્યારે છે ને મેં ઉઠીને જોયું તો નરેશ તો ઘરમાં નવા કપડાં પહેરીને ફરતા હતા. હું તો ઘરે ચોકી ગઈ કે આ નવા કપડાં પહેરીને કઈ બાજુ જવું છે. આ નવું ટી-શર્ટ લીધું છે, નવા કપડાની આખા તો નહીં, આ એક નવું ટી-શર્ટ પેન્ટ પણ નવું જ છે ને, આપણે નતું લીધું પેન્ટ તો એ થોડુંક એમનેમ છે. જો નરેશે છે ને આ ટી-શર્ટ ઓનલાઈન મગાવ્યું હતું કા. મેં છે ને હમણાં નવી ફેશનના રવાડે ચડી અને ઓવરસાઇઝ ટી-શર્ટ મગાવી તો લીધું. હવે મને વધુ ઓવર લાગે, મોટું લાગે બહુ જ. કોઈ દી પહેર્યું ન હોય ને એટલે એને ઓવર લાગે છે. તો એ મને ક્યારના પૂછે છે કે હું શું કરું એવડું મોટું લાગે આ એટલે મારા સાઈઝ નું ડબલ જેટલું સાઈઝ છે. હવે હું વિચારું કે મારે રાખવું કે જવા દેવું પાછું. તમે નીચે કોમેન્ટ કરીને કહેજો. હાલો વિડીયો જોશો ત્યારે તો કદાચ મેં ડિસિઝન લઈ લીધું હશે, પણ હું ત્યારે મને ખબર પડે કે મેં ડિસિઝન પરફેક્ટ લીધું કે નહીં. એટલું મોટું છે. જો એમ કે અત્યારે ઓવરસાઇઝ ની ફેશન છે ને એના રવાડે ચડીને નરેશે મગાવ્યું હતું, પણ હવે એને એમ થાય છે કે મને સારું નથી લાગતું કા. હવે એમ થાય કે ફેશનના રવાડે ન ચડાઈ જો. તમે ટી-શર્ટ પહેરવાનું મન થાય ને તમારા પપ્પાનું ટી-શર્ટ પહેરી લેવાય 2 દિવસ માટે, ફેશન બધી નીકળી જાય. બાપ દીકરા બધાને હાલે ને એવું ટી-શર્ટ છે આ.
અને હવે છે ને મારે ગળું બરે છે અને માથું પણ ભારે ભારે થઈ ગયું છે. આપણે ટ્રાવેલિંગ કર્યું અને પાણી બદલો થયો અને વરસાદમાં બધે થોડું થોડું પલળા હોય ને એટલે હવે થાક ને બધું ભેગું થાય ને એટલે આપણે થોડું ઘણું બીમાર તો પડીએ જ ઘરે આવીને. તો અત્યારે છે ને મારે ડૉક્ટર પાસે જવું છે દવા લેવા માટે. અને નરેશ તો દવા લઈ આવ્યા કા? હા, ત્યારે હું સૂતી હતી એટલે ઓલો ડોક્ટરે કહે કે તમે વારા કાઢ્યા લાગે. તો અહીંયા તો દવા લઈ લીધી તો ચાલો પહેલાં ફટાફટ હું દવા લઈ આવું ને પછી જે આપણે આગળનું કંઈ કામ છે ઘરનું એ બધું આપણે કરશું. હજી સામાન અનપેક કરવાનો પણ બાકી છે, બધાને બતાવવાનો પણ બાકી છે. તો હવે આપણે છે ને જ્યારે ટાઈમ મળશે ને ત્યારે એ કરશું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો દિત્યાબેન પણ ઉઠી ગયા છે ને અહીંયા બપોરે કાંઈ બહુ જમ્યું નહોતું એટલે અત્યારે જોઈ છે ને રોટલાનો લાડવો ચોરી અને બેસી ગયા છે અહીંયા જમવા. એનું આસન તો જો દિત્યા ખાટલીની અંદર બેઠી જમવા. વાસણ ઉટકવાની ખાટલી ખાલી હતી ને તો ત્યાં બેસીને અત્યારે દિત્યાબેન જમે છે લાડવો ચોરીને. અને મમ્મી જો અહીંયા એનું કામ સંભાળ્યું છે. મગ થયા લાગે વાડીએ થઈ ગયા મગ. હા આ વાયવા તા એ મગ થઈ ગયા કા? પીરા મગ છે. હા અલગ અલગ ટાઈપના મગ હવે તો કાળા મગ ને એવું આવે છે. આ પીર્યું હિંગુ પીર્યું થાય ને મોગાવા મોટા મોટા દાણા વાળા. અને અહીંયા એટલા બીજા આ મગ થયા છે. આપણે હમણાં મગ પૂરા થઈ ગયા હતા કા? એક જ બોટલ ભરી હતી ને ત્યાં પાછા આપણા ખેતરમાં મગ થઈ ગયા છે. તો આપણે એક જ બોટલ મગની ભરી હતી એટલે આપણે પાછા ખેતરમાં થઈ ગયા મગ એટલે વાંધો નહીં આવે. જો ખોબો એક ભરીને મગ વાવ્યા હતા ને તો એક છબલું એક મગ થઈ ગયા. ચલો તો અત્યારે 6 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે છે ને રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. આજે છે ને બધાને શરદી ઉધરસ ને એવું છે ને એટલે આજે છે ને દાળ ભાત બનાવ્યા છે. આપણે દાળ માળી ઉકળે છે ને ભાત બની ગયા છે. અને મમ્મીએ છે ને અહીંયા ચૂલાનું કામ સંભાળી લીધું છે. જોઈ લો અહીંયા એક કંદોઈની જેમ ખુરશી નાખીને બેસી ગયા છે. અહીંયા બકડિયું ભર્યું છે આપણે દૂધનું કેમ કે આજે છે ને છેલ્લો સોમવાર છે આપણે ભાદરવા મહિનાનો એટલે આપણે તો અહીંયા છે ને સોમવાર પાડતા હોય એટલે દૂધ તો ડેરીએ દેવાનું હોય નહીં. એટલે દૂધ આટલું બધું હોય તો પછી જે આડોશ પાડોશમાં કોઈને ઢોર ન હોય એને દઈ આવ્યા અને પછી જે વધ્યું હતું એનું મમ્મી શું બનાવો છો? પેંડા બનાવું. પેંડા બનાવે છે જો મમ્મી. અહીંયા દૂધ ઉકળવા ચૂલે મૂકી દીધું છે. હા, દર વખતે અમે સોમવારમાં એકવાર પેંડા બનાવીએ તો આ છેલ્લો સોમવાર છે ને. હા, એટલે મમ્મી કે આજે આપણે છે ને પેંડા બનાવી નાખીએ. હા, આને તો વાર લાગશે ને પેંડા બનતા તો. હા, અત્યારે જો આપણે છે ને 6 વાગ્યાની આસપાસ બકડીયું મૂક્યું છે. 8 વાગે કદાચ બનશે કા મમ્મી? અમે દૂધ ભરતા તો વાર જ લાગે. પાછું એને હલાવતા રહેવું પડે નકર તો નીચે બેસી જાય. નકર નીચે બેસી જાય તો પછી દાજની વાસ આવી જાય. એટલે મમ્મી છે ને જો અહીંયા બેઠા બેઠા ઘડીક મમ્મી બનાવશે ઘડીક પપ્પા બનાવશે. પેંડા બની જાય ને પછી પાછું હું તમને વિડીયોમાં બતાવીશ. અને અહીંયા દિત્યાબેનને દાળ ભાત આપ્યા છે એટલે એ મોબાઈલ જોતા જોતા જો અત્યારે દાળ ભાત એન્જોય કરે છે. અને નરેશ છે ને એ વરસાદ એન્જોય કરે છે. કારણ કે આપણે સુરત હતા ને તો ન્યાય વરસાદ હતો. આપણે અહીંયા પહોંચ્યા તો આપણી પાછળ પાછળ અહીંયા વરસાદ પાછો આવી ગયો. જલપાન પાછળ પાછળ જ વરસાદ આવે છે. હવે શું કરવાનું મારે? અત્યારમાં જો વરસાદ આવી ગયો ને હજી તો કેવા કાળા કાળા ડિબાંગ વાદળા છે આકાશમાં એટલે હજી વરસાદની આગાહી તો છે જ. ચાલો તો ત્યારે 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને ઓલમોસ્ટ મેં મારી રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે. જો અહીંયા છે ને આપણે મસ્ત મજાની પીળી રોટલી આજે અજમા ને બધું નાખી મીઠું ને બધું નાખીને પીળા કલરની રોટલી બનાવી છે કેમ કે બધાને શરદી ઉધરસ છે ને એટલે. અને અહીંયા જો આપણે મસ્ત મજાની ખાટી મીઠી દાળ રેડી થઈ ગઈ છે. પછી અહીંયા આપણે ભાત પણ રેડી થઈ ગયા છે. અને અહીંયા બપોરે છે ને 2 રોટલા વધ્યા હતા એટલે મેં છે ને ચંદન ચોકોરી બનાવી નાખી છે. અને આમાં છે ને કાચું સુધારી લીધું છે. તો આપણે ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે. અને મમ્મી છે ને હજી પેંડા બનાવે છે કેમ કે દૂધ બળતા વાર લાગશે એટલે પેંડા બની જાય ને પછી ફટાફટ બધા જમી લઈએ. તો જો મમ્મી છે ને અહીંયા પેંડા 6 વાગ્યા પહેલાંના બેઠા હતા તો હજી જો આટલું આપણું દૂધ હતું ને બળી ગયું છે. અને હવે એટલા થોડાક જ થઈ ગયા બળતા. દૂધનું તો આખું દૂધનું તો આખું બકડ્યું ભર્યું હતું બળી ગયું કા? હા, હવે જો સેજ છે ને. હા, હવે આપણે પેંડા છે ને રેડી થવાની તૈયારીમાં જ છે. ચાલો તો ત્યારે છે ને ઘડિયાળમાં 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે જો જમીને ફ્રી થઈ ગયા છે. બધું કામ કરી લીધું છે અને હવે છે ને આજે થોડું ઘણું એડિટિંગનું ને એવું કામ છે. વર્કલોડ વધી ગયો છે હમણાં. થોડું ઘણું એ વિડીયા છે ને એડિટ કરવાના વધારે થઈ ગયા છે તો ત્યારે આપણે એ કરશું. અને વિડીયોને પણ હવે એન્ડ કરી દઈશું. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. અને દિત્યાબેને જો નવો નાઇટ ડ્રેસ આપણે લીધો હતો ને સુરતથી પહેરી લીધો છે કા દિત્યા? હા, કોમેન્ટમાં કહેજો કેવો છે ને આ નાઇટ ડ્રેસ. હા, તો દિત્યાનો નાઇટ ડ્રેસ બહુ મસ્ત છે. અને દિત્યાથી નવા કપડા આવે ને એટલે રહેવાતું જ નથી એટલે દિત્યાએ ફટાફટ નાઇટ ડ્રેસ હાથમાં આવ્યો ને એટલે પહેરી લીધો છે આજે. ગુડ નાઇટ, બાય બાય.